નથી મેળવાતી ખુશી સંપત્તિથી, જુઓ આ સાગરના મોજા રડી રડીને કહે છે, ભીતરે ભર્યા છે મોતી ઘણા, પણ જીવતર ખારા ઝેર થઈ ગયા છે. દરિયો ગમે તે બાજુથી ચાખો એ ખારો જ લાગે. અંદર લાખો અને કરોડોની કિંમતના મોતી છે સાહેબ, પણ જિંદગી ખારી ઝેર. આ વાત મને અત્યારે એટલા માટે યાદ આવી કે થોડા વખત પહેલાં છાપાઓમાં એક સમાચાર આવેલા, જેમાં એ લોકોએ એક સર્વે કરેલો કે કયા દેશના લોકો વધારે સુખી છે, કયા દેશના ઓછા. એને એમણે નામ આપેલું હેપીનેસ ઇન્ડેક્સ. એમાં ભારતનો ક્રમ બહુ નીચે હતો. હવે એ લોકોએ આ ઇન્ડેક્સ નક્કી કરવા માટે કયા ક્રાઇટેરિયા વાપર્યા એ મને ખબર નથી, પણ વિદેશથી સર્વે થયો છે એટલે મોટે ભાગે ધન સંપત્તિ કેટલી છે, ગાડી કેટલી છે, બંગલા કેટલા છે, એના આધારે જ એ સર્વે થયો હશે એવું માનું છું. સાહેબ, આપણે ત્યાં જરા જુદી વાત છે. આપણે જિંદગીની અંદર આપણી હેપીનેસ માટે આ બધી બાબતો પર આધાર રાખતા નથી. હું તો ઘણીવાર કહું છું કે તમે અડધી રાત્રે થાક્યા પાક્યા ઘરે આવો અને ઘરના ખૂણામાંથી એક વૃદ્ધ અવાજ તમને સંભળાય કે આવી ગયો ને બેટા, તો સમજવું કે તમે આ દુનિયાના સૌથી સુખી માણસ છો. જિંદગીનો ખરાબ સમય ચાલતો હોય અને તમારી પત્ની તમારી બાજુમાં આવીને ઊભી રહે અને કહે કે ગભરાતા નહીં, હું બેઠી છું ને, જે થશે તે જોયું જશે, તો સમજજો કે તમે આ દુનિયાના સૌથી સુખી માણસ છો. ભાઈ કરતાં પણ વિશેષ એવા ભાઈબંધ તમને કહે કે અડધી રાત્રે મુશ્કેલી હોય ને તો મને ફોન કરજે, હું આવી જઈશ, તો સમજવું કે આ દુનિયામાં તમે સૌથી સુખી માણસ છો. અને છેલ્લે પથારીમાં રાત્રે પડો અને 5 જ મિનિટમાં ઘસઘસાટ ઊંઘ આવી જાય ને તો માનજો કે તમે આ દુનિયાના સૌથી સુખી માણસ છો. આપણે માટે સુખની વ્યાખ્યા અલગ છે, વિદેશની વ્યાખ્યા અલગ છે. બાય ધ વે, તમે સુખી માણસ તો છો ને? બસ આજે એટલું.